રામ રામ, જય માતાજી। કેમ છો મારા વાલા? બધા મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે। તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી। જય માતાજી, જય દેવ, જય માતાજી। તો આપણે આજે ગયા હતા વાંકાને ગૂગલ પિન લેવા, કેમ કે બીજી ચેનલ આપણે બનાવી છે, એની $12 થઈ ગયા છે, તો ગૂગલ પિન આવી ગઈ છે ને વાંકાને એડ્રેસ લખ્યું હતું, એટલે વાંકાને પોસ્ટ ઓફિસે આપણે ગયા હતા। ગૂગલ પિન એકાઉન્ટ આવી ગયું છે। હવે એ નવી ચેનલ બનાવીને એમાં તમને આગળ વિડીયોમાં કહીશ, બરોબર? એટલે એ ચેનલ પણ આપણે મોનિટાઈઝ થવા જઈ રહી છે, એટલે મોનિટાઈઝ તો થઈ ગઈ પણ $12 થઈ ગયા, એટલે ગૂગલ પિન આજે આવી ગઈ હતી। જયદેવભાઈ વાંકાને લઈ ગયો તો મેં હાલો પોસ્ટ ઓફિસે આપણે મોટરસાઇકલ લઈ ગૂગલ પિન ગૂગલ એકાઉન્ટ નાખીને પછી આપણે પેમેન્ટ ચાલુ થાય। તો ગયા હતા વાંકાનેર અને આપણા સબસ્ક્રાઈબરે કુરિયર મોકલ્યું છે, મારુતિ કુરિયર। હવે અમદાવાદથી કુરિયર પાર્સલ કરીને આવ્યું છે, મારુતિ કુરિયરમાં લેવા ગયા હતા। જયદેવભાઈની બાઇકમાં લાવ્યા, એટલે ત્યારે ફોન ચાલવાનો પણ ટાઈમ નહોતો, એટલે કુરિયર જાળીને બેઠા હતા આપણે ને ગૂગલ પિન લેવા ગયા હતા। જય માતાજી, સારું કહેવાય। જો કે ફોન આવ્યો તો મને કે અશ્વિનભાઈ, આપણે વાંકાનેર ટ્રાન્સપોર્ટ તમારા માટે ગિફ્ટ આપણે પાર્સલ કરીએ છીએ, તો ગિફ્ટમાં શું આવી આઈટમ એ તમને પણ વિડીયોમાં બતાવી લઈ, તો વિડીયો જોતા રહીજો। અને હવે આપણી નવી ચેનલનું નામ છે, તમને આગળ વિડીયોમાં કહીશ, કેમ કે આ ચેનલ તો આપણે એક પેમેન્ટ આવી ગયું ને બીજું પેમેન્ટ આવી તૈયારી છે, પણ બીજી ચેનલ આપણે બનાવી હતી એની ગૂગલ પિન આવી ગઈ છે। હવે એકાઉન્ટ નાખીને અને મોનિટાઈઝ થઈ જાય છે, અને આ જયદેવભાઈ પણ સપોર્ટ કરજો। જયદેવભાઈની ચેનલને શું ચેનલનું નામ? જય ચાવનમાં ને જયદેવભાઈની મુલાકાત। હા, તો જયદેવભાઈ આપણા ભાઈબંધ છે, અને મોટરસાઇકલ મને આવડતું નહોતું ને, એટલે મોટરસાઇકલ લઈને વાંકાનેર અમે ગયા હતા બાઇક લઈને। આ પાર્સલ તો મોટું હતું, અમે તો ગયા હતા ગૂગલ પિન લેવા। જો ગૂગલ પિન આવી જાય ને તો પછી અહીંયાથી ફોન આવ્યો કે અશ્વિનભાઈ અમદાવાદથી આપણા સબસ્ક્રાઈબર, એમને કીધું નામ ન દેતા અમે પાર્સલ મોકલી છીએ, પણ આપણે નામ દેવું નથી, પણ તોય તમને કહી દઈએ કે કોઈ ગિફ્ટ મોકલાવતા નહીં, કે આપણે ના પાડી, કેમ કે પાર્સલ આપણે મોકલાવો તમે બધા બરોબર, પણ એનો ભાવ વધી જાય, જે ભાડું વધી જાય રૂબરૂ લઈને તમે। અને એમને તો મને ગૂગલ પે પણ પૈસા પણ નાખી દીધા હતા, પણ આપણે માયક લેવાની જરૂર હતી ને, ફોનમાં થોડી તકલીફ હતી, પણ એ માયક એ ભાંગી ગયું છે। હવે નવું માયક લેવાનું છે, તો આપણા પૈસા લેવાનું છે। ચાલો તમને પાછળનો કેમેરો કરીને બતાવી દઈ કુરિયરમાં શું વસ્તુ આવ્યું છે, પાર્સલ આપણું અમદાવાદથી આવ્યું છે। ચાલો આપણે કુરિયરમાં શું વસ્તુ આવી એ તમને બધાને દેખાડી દઈ। ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ ભૂલતા નહીં। તો જો ઘણું બધું પાર્સલ આવ્યું છે, ઇસ્ત્રી પણ જો પછી એ આપણે જોતા હતા કે દેશી ચૂલા ઉપર રસોઈ બનાવે છે, હવે આપણે બનાવવાનું છે ઇલેક્ટ્રિક ચૂલા ઉપર ચા બનાવવાની છે। ઇલેક્ટ્રિક ચૂલો છે, વાહ, પંખાના પાંખા આવ્યા, પણ પંખા હશે કે નહીં જોઈએ આપણે। વાહ, શિયાળો હાલે છે તો ગરમ પાણી પીવાના હીટર પણ આવી ગયા છે। જો કેમ કે આપણે સગડી ચૂલામાં ગરમ પાણી કરવું પડે, એટલે બર્તન પણ હોય દેશી ચૂલામાં, ગેસ ઉપર ગેસ હોય એટલે ગેસના ચૂલા ઉપર બનાવી, પણ આ તો પાણીમાં મેં દેવાનું સાફ થતા હોય, એટલે બરાબર સિટીવાળાને લાવવું જોઈએ બધું, એટલે હીટર પણ મોકલી છે। શું છે, વાહ, ઓલાનું સાઈઝ કરવાની મોટર પણ મોકલાવી, પણ આપણે કેમ કે માલ હોતો છે નહીં, એટલે આપણે પણ બીજા વ્યક્તિને આપી દઈશું, કેમ કે આપણા સબસ્ક્રાઈબર છે એમને એ બિહાણી છે, એટલે સાઈઝ કરાવવા માટે આપણે ઓલાનું તેને આપી દઈશું, કેમ કે એ આપણને કંઈક વસ્તુ આપી દઈ છે। હવે આપણે જે આપશે સકલિયાને એવું એ બધું આપણે એમને પાર્સલ કરી દઈશું એની આની બદલીમાં। જોકે હવે શિયાળો પૂરો થવા આવી રહ્યો છે, તો હવે ઠંડીના હિસાબે હીટર મોકલાવી દીધા, અને હવે ઠંડી હવા જોઈશે, એટલે પંખા જૂના થઈ ગયા તો પંખો પણ આવી ગયો છે। એ ઘણું બધું છે, બે પંખા એક અહીંયા રાખવાના છે, અંદર રાખવાના છે, બે પંખા તો દેવાવાળા તો દુબળા નથી, પણ દેવાવાળા આપણે છે, પણ આપણે કોઈ વસ્તુ માગી નથી, પણ એમનામ આપણને આપી છે। જો પંખા, ઇલેક્ટ્રિક ચૂલો, તો આટલી બધી આઈટમ આપણને
ગિફ્ટમાં આપી છે કે આપણા સબસ્ક્રાઈબર છે. તો ચાલો ચેનલમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને તમે લોકો તો ભૂલતા નહીં. અને વડોદરાથી પણ મારે આવ્યું કુરિયર પાર્સલ. એમાં તો તમે જોશો કપડા અને ચોખા ઘીના લાડવા એવું બધું આવ્યું. પણ આપણે પછી રહી ગઈ ગિફ્ટ. આપણે પણ ગિફ્ટ મોકલવાની અમદાવાદ. કેમ કે અમારા દેશી ગામમાં રીંગણા હોય કાંટાવાળા, સક્કરિયા, મગફળિયા કે માંડવી બધી આપણે મોકલાવવાનું પાછળ. કેમ કે આપણે પૈસા ન દઈએ કે આવી વસ્તુ લઈને ન દઈએ પણ અમારા ખેતીવાડીમાં બધી આઈટમ મળતી હોય કઠોળ કે એવું બધું આપણે એમને પાર્સલ કરશું કે કોઈનું લઈને આપણે ગુલામ નહીં થઈ જવાનું. કેમ કે આ વસ્તુ રેટ આપણને આપી છે. કેમ કે આપણા વિડીયો કાયમ જોવે છે. બધા ગામમાં તો ફોનમાં જોવે પણ અહીંયા તો આપણા સબસ્ક્રાઈબર મોટી ટીવીમાં જોવે છે. જો બધી ચાલો વાગી ગયા 6 અને આપણે બકાલો દીકરો બેસી ગયા છે. બકાલામાં શું છે એ તમને વિડીયોમાં બતાવી દઈ. અને અહીંયા ભાણીબેન જો બોરા ખાય. જય માતાજી રીતિબેન. બોરા ખાય. અને આ અમારા સીવીબેન શું ખાવો? બોરા ખાવો ચણા. રામ રામ ને જય માતાજી. રામ રામ ને જય માતાજી. જો આપણે બોરે ખાતા જાવ ને વટાણા બીટતા જાય. વટાણા બીટલા જાય. જય માતાજી. જય માતાજી. હાલમાં જો વટાણા બીટવાનું કામકાજ ચાલુ છે. અને આ સાઈડ આપણે સંગુબેનનું ઓપરેશન કરાવ્યું એટલે એ હુતા છે, આરામ કરે છે. હા, વટાણા ચણાનું શાક. આ બેન શું કરે? વટાણા ખાય. જો કૂટ નીકળ્યું, ખટારો નીકળ્યો. બેવું એમાં ખટારાનો બેવું એમાં. હા પાડે. વટાણાનું શાક કરવાનું. વટાણાનું બટેટા રીંગણા અને કોથમી નાખવાનું. ઊંધિયું શાક બનાવવાનું છે મસ્ત મજાનું. અને 100 રૂપિયાની ટિકિટ લીધી છે. લગભગ સોનું લાગી જાય છે. લાગશે સોનું. શું લાગશે રિદ્ધિબેન? મોક્ષેટેલ. હાલે વાહ. પલાડા. સ્પ્લેન્ડર. સીવીબેન તમને શું લાગશે? ગાડી ગાડી લાગશે? મોટી ગાડી. સીવીબેન તો કે મોટી ગાડી લાગશે. હા ઈ તો કે ટિકિટો ઘણી બધી લીધી જો લાગી જાય. બધા વટાણા જ છે કે સીણા? વટાણા ચણા બટેકા ને એવું બધું ઘેરું છે. અને આ મારું રહોડ. ઓમાં શું મેગી ખીચડી ના આજે કાંઈ મૂક્યું નથી. હવે મૂકવાનું. છે. ગેસ ઉપર ખાલી તપેલું મૂક્યું એમ કે હા. એમને હવે આ પોળી ચવી વટાણા એમને વટાણા ફોલશો. વારુંનું રાંધ્યું છે નહીં. હા ખાવાનું રાંધવું હમણાં છે. રીતિબેન રોટલી બનાવવાના છે. ને રોટલી બનાવવાના. હા. અમે રોટલી બનાવ. આશુબેન ક્યાં ગામ છે? જેપર એને રોક લાને એને કઈ કર દર હતો ને તે ટિકિટ ઉપાડવા ગયા છે. ટિકિટ ઉપાડવા રિયા જાય નથી. આજે ના ખાઈએ. એ કાચા નથી ખાવાના બેન. કાચા નહીં, શાક બનાવવાનું બેન. આમાં માયકું કરી દેતો. એક ગીત ગાઈ નાખો. ગીત કાચો લે લે. પાંસાભાઈનું એક ગીત ગાઓ. પાંસાભાઈનું. ગીત ગાજે. પાછાનું ગીત ગાતો છું. એ ખારી દે. તાર બાપુ નામ એક બગાડે. ડિસ્કો કરી. એક ડિસ્કો. ઓય ઢીંગડી ગો. ઊભી થઈ જા. ડિસ્કો ઊભી થઈ. સીવીબેન ડિસ્કો કરે. ઊભી કરો. અંબો. અંબો અંબો ડિસ્કો કરો. ઓય ઢીંગડી ગો. ઢીંગડી ગો.